ગરમી ત્યાં લાગે છે એવું નહીં, અહીંયા બી છે. જેટલી તમને જે આપી છે એટલું અહીંયા આપ્યું. પણ હવે આ ઇલેક્શન લોકસભાનું ને એમાં તમે બધાએ ઘણું બધું સાંભળ્યું હશે કે આ પહેલી મીટિંગ નથી. હવે આ તો અંત તરફ જવા આવ્યા છે, જે મતદાન સુધી આવી ગયા છે. પણ લોકસભાના ઇલેક્શન અને લોકસભાના ઇલેક્શન વખતે આટલી બધી ક્લેરિટી સાથેનું જો કોઈ ઇલેક્શન હોય તો આ 2024નું ઇલેક્શન છે કે આ વખતે બધાના મગજમાં એક ક્લેરિટી છે, જન જનનો અવાજ છે કે માન્ય નરેન્દ્રભાઈને આપણે ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા છે અને કેટલા પાર સાથે 400 પાર સાથે બનાવવા છે. આ એક જન જનનો અવાજ છે. એટલે એકદમ ક્લેરિટી સાથે પહેલી વખત બધાયનું મતદાન કમળને આપવાનું છે. કેટલાય વર્ષો પછી આવા ઇલેક્શન આવ્યા. 10 જ વર્ષમાં માન્ય નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિ અને વિકાસ કેવો હોય, કેવી રીતે હોય એ માન્ય નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને બતાવ્યું છે. કેટલા બધા કામો જે આપણી નજર સામે હોય, એ આપણને જોઈ શકાય, આપણે જોઈ શકીએ, દેખી શકીએ એવા કામો 10 જ વર્ષમાં માન્ય નરેન્દ્રભાઈએ કર્યા. પહેલા તમને ઉદાહરણ આપું કે ભાઈ આજે વિકાસના કામો હોય, વિકાસના કામો કરવા માટે ફાઇનાન્શિયલ મજબૂતાઈ પણ એટલી હોવી જોઈએ. અત્યારે તમને બે વસ્તુ કહું કે પહેલા દેશનું બજેટ અને દેશનું બજેટ 7.94 લાખ કરોડ હતું. આજે એ બજેટ 6 ગણા વધારા સાથે 47.65 લાખ કરોડ રૂપિયા. આ બજેટની તમને વાત કરી. હવે એની સાથે સાથે કામો કેવડા થયા છે તો કામો તમે જુઓ તો પહેલા જે મોટા શહેરો છે એ મોટા શહેરોમાં 5 શહેરોમાં મેટ્રો ટ્રેન હતી. 5 શહેરો. કેટલા વર્ષના શાસનમાં? 65 વર્ષના શાસનમાં. અને આ 10 જ વર્ષમાં બીજા 21 શહેરોમાં મેટ્રો ટ્રેન આવી છે. વંદે ભારત ટ્રેન સેમી હાઈ સ્પીડ. આપણે ફોરેન ફરવા જવાની જરૂર રહે નહીં. મને ઘણા એવા મળ્યા છે કે ખાલી ટ્રેનમાં બેસવા માટે મુસાફરી કરી છે લોકો. એટલી સારી ટ્રેન મેડ ઇન ઇન્ડિયા વંદે ભારત ટ્રેન બનાવી છે. અને એ 100 થી વધારે ટ્રેન અત્યારે કાર્યરત છે. અને લગભગ આ નવા વર્ષમાં બેસાડો એટલે 400 જેવી આ ટ્રેનો દોડતી થઈ જશે. હાઈ સ્પીડ અમદાવાદ થી બોમ્બે એનું કામ એ સારું છે. મેડિકલ કોલેજો સેવા આપણે કરવાની હોય તો સુશાસન આપવું પડે. આ બંને સાથે પેરેલલ. ઘણી વખતે આપણને એમ થાય કે ભાઈ ગુજરાતની વાત કરીએ આપણે તો ગુજરાતમાં પણ મેડિકલ જે સીટો હતી વિદ્યાર્થીઓની એ 1375 સીટો હતી. દર વર્ષે 1375 ડોક્ટરો થાય. આજે આપણે 40 મેડિકલ કોલેજ સાથે 7000 સીટો છે. 7000 સીટો છે ગુજરાત. અને તો જ આજે ગામે ગામ, જિલ્લે જિલ્લે જે મેડિકલ સેન્ટરો છે એની અંદર ડોક્ટરો મળે છે.